મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર અમદાવાદને મેટ્રોની આ મોટી ભેટ મળી છે। ઢોલ નગારા સાથે પીએમ મોદીનું અભિવાદન કરવામાં આવ્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું। સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું। તો ગાંધીનગર અને અમદાવાદને મેટ્રોની આ સૌથી મોટી ભેટ મળી છે। ત્યારે ઢોલ નગારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું। ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા। તો ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ। સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું। તો ગાંધીનગર અમદાવાદને મેટ્રોની આ સૌથી મોટી ભેટ મળી છે। ત્યારે ગાંધીનગર અને અમદાવાદના લોકો માટે આ સારા સમાચાર। ઢોલ નગારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા। તો 150 જેટલા લોકો પીએમ સાથે મેટ્રોની મુલાકાત કરશે। મુખ્યમંત્રી મેટ્રો સ્ટેશન પર ઉપસ્થિત રહેશે। તો ગાંધીનગર અમદાવાદને મેટ્રોની આ સૌથી મોટી ભેટ મળી છે। આજે ઢોલ નગારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, આજે મેટ્રો ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે તેઓ આવી ચૂક્યા છે અને હવે તેઓ આ સેક્ટર 1 મેટ્રો ટ્રેન જે છે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2 નું અત્યારે હાલ લોકાર્પણ કરી રહ્યા છે। તેઓ અત્યારે હાલ સેક્ટર 1 ખાતે પહોંચ્યા છે અને હવે થોડીક ક્ષણો બાદ તેઓ જે છે આ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે। ત્યારે જો વાત કરવામાં આવે તો પાટનગર વાસીઓને મેટ્રોની ભેટ મળી રહી છે અને આ ફેઝ 2 નું મેટ્રો રેલવે પ્રોજેક્ટના ફેઝ 2 નું ઉદ્ઘાટન તેઓ અત્યારે હાલ કરી રહ્યા છે, લોકાર્પણ કરી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવકારવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા છે। નગરજનો અત્યારે હાલ વતનમાં આવેલા વડાપ્રધાનને અત્યારે હાલ સત્કારી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન અત્યારે હાલ થઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તેઓ અત્યારે હાલ લીલી ઝંડી આપીને આ જે ટ્રેન જે છે તે હવે શરૂ કરી રહ્યા છે ને આજથી હવે આ ટ્રેન જે છે તે નગરજનો માટે થઈને ઉપલબ્ધ રહેશે। ત્યારે જો વાત કરવામાં આવે તો અહીંયા અત્યારે હાલ ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે લોકો અમદાવાદ અને ગાંધીનગરથી મુસાફરી કરતા હોય છે તે લોકો માટે થઈને ખાસ આ જે ભેટ જે છે તે મોદીજી દ્વારા અત્યારે હાલ મળી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ આપ જોઈ રહ્યા છો સેક્ટર 1 નું અત્યારે હાલ ત્યાંથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગરના મેયર અને અન્ય 5 ધારાસભ્યો પણ અત્યારે હાલ હાજર છે અને તેઓ અત્યારે હાલ ગાંધીનગરના સેક્ટર 1 થી ગિફ્ટ સુધી મેટ્રોની સફર પણ કરશે। પોતે તેઓ આ મેટ્રો ટ્રેનની અંદર બેસશે અને તેઓ જાતે આ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ એવી ટ્રેનની સફર કરવાના છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ બીજા તબક્કાના મેટ્રો રેલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ અમદાવાદ વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધી એનું મેટ્રો ટ્રેનનું જે ભાડું 35 રૂપિયા જેટલું નક્કી કરવામાં આવ્યું છે ને 33.5 કિમીનું અંતર 65 મિનિટમાં પૂરું થઈ શકે તે પ્રમાણેની સુવિધાઓ સાથે આ ટ્રેન આજથી દોડતી થઈ જશે। વડાપ્રધાન સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની અત્યારે હાલ મુલાકાત લઈ રહ્યા છે। અત્યારે હાલ લાઈવ દ્રશ્યોમાં અમે તમને બતાવી રહ્યા છે જેમાં વડાપ્રધાનનો કાફલો નીચે જોવા મળી રહ્યો છે। ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તેઓ અત્યારે હાલ ઉદ્ઘાટન કરી રહ્યા છે। અહીંયા આવીને તરત જ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આ નવનિર્મિત એવી મેટ્રો ટ્રેન જે છે તેનું અત્યારે હાલ જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અને અમદાવાદને જોડતી એ આ જે મેટ્રો ટ્રેન છે જેના લીધે થઈને જે લોકો દરરોજ મુસાફરી કરે છે તે લોકોની સુવિધા
મેટ્રો કોરિડોરને આગળ વધારતી આ જે ટ્રેન જે છે તેની વાત જો ખાસ કરવામાં આવે તો મહાત્મા મંદિરે પણ આ જશે, સાથે GNUથી શરૂ થઈને ગીફ્ટ સુધી ખાતે પૂર્ણ થશે. ખાસ જો વાત કરવામાં આવે તો આની કુલ લંબાઈ 28.2 કિમી છે અને જેમાં 22.8 કિમીની મુખ્ય લાઈનો, જેમાં 5.4 કિમી શાખાઓનો પણ સમાવેશ થાય છે અને 20 જેટલા સ્ટેશનો આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આજે આખો પ્રોજેક્ટ જે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સપનું છે, એમાં મુસાફરોની સલામતી માટે થઈને અત્યાધુનિક સુવિધાઓ, જેમાં ઇમરજન્સી ટેલિફોનિક સુવિધા સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે પાસની સિસ્ટમ, પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ, આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દિવ્યાંગો માટે પણ ખાસ રેમ્પ પર જ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ નેશનલ બિલ્ડિંગ કોડ એટલે કે NBCની ગાઈડલાઈન મુજબ ટેક્ટાઇલ ફ્લોરિંગ પણ કરવામાં આવ્યું છે. લો હાઇટ ટિકિટ કાઉન્ટર પણ અહીંયા અવેલેબલ છે. બ્રેડ કોલ બટન પણ અહીંયા આપવામાં આવ્યું છે. લિફ્ટ અને રેસ્ટોરૂમ જેવી હેન્ડરેલની સુવિધાઓ પણ અહીંયા આપવામાં આવશે. ત્યારે અત્યારે હાલ આજે મેટ્રો ટ્રેન જે છે તે હવે આજથી દોડતી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે તેમને આવકારવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ ઉપસ્થિત થયા છે અને ખાસ જો વાત કરવામાં આવે તો અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ એવી આ ટ્રેન જે છે તે હવે થોડીક ક્ષણો બાદ દોડતી થશે. ત્યારે વડાપ્રધાન પોતે આ ટ્રેનને લીલી ઝંડી આપી રહ્યા છે. તેમનું સપનું હતું અને ખાસ ગાંધીનગર અને અમદાવાદમાં જે લોકો દરરોજ મુસાફરી કરતા હોય તેવા કર્મચારીઓને મોટો ફાયદો થવાનો છે, નાગરિકોને મોટો ફાયદો થવાનો છે. માત્ર ને માત્ર 35 રૂપિયામાં સસ્તી એવી મુસાફરીનો તેઓ લાભ લઈ શકશે. અને અત્યારે હાલ જ્યારે આ સેક્ટર 1થી ઉદ્ઘાટન થઈ રહ્યું છે, લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન જો વાત કરવામાં આવે તો તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ જે છે તે ધીમે ધીમે પૂરો થઈ ગયો છે. પહેલા ફેઝ 1નું ઉદ્ઘાટન થયું, હવે ફેઝ 2નું પણ અત્યારે હાલ લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે તમામ પ્લેટફોર્મ અને સ્ટેશન પર અનેક સુવિધાઓથી સુસજ્જ એવી આ મેટ્રો ટ્રેન જે છે તે હવે દોડવા માટે થઈને તૈયાર થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. હવે આ ટ્રેન જે છે તે દોડતી થશે. વડાપ્રધાનની સાથે જો વાત કરવામાં આવે તો ભાજપના તમામ નેતાઓ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સાથે ગાંધીનગરના મેયર જે છે મીરાબેન પટેલ, તેઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આ ટ્રેનની સવારીની મજા માણવાના છે. જી અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો ઢોલ નગારા સાથે પીએમનું અભિવાદન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા છે. 150 જેટલા લોકો પીએમ સાથે મેટ્રોની પણ મુસાફરી કરવાના છે. મુખ્યમંત્રી મેટ્રો સ્ટેશન પર ઉપસ્થિત રહેશે. ત્યારે ગાંધીનગર અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેનનું આજે લોકાર્પણ. સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પહોંચ્યા છે મોદી. જન્મદિવસના એક દિવસ પહેલા મોટી ભેટ. તો પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે અને અમદાવાદ અને ગાંધીનગરના વાસીઓની આ મેટ્રોની મોટી ભેટ આપી છે. તો જન્મદિવસના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને ગાંધીનગરના લોકોને મેટ્રોની આ મોટી ભેટ આપી છે. તો અમદાવાદ અને ગાંધીનગરને જોડતી આ મેટ્રો ટ્રેનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી દ્વારા આ મોટી ભેટ આપવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. તો જન્મદિવસના એક દિવસ પહેલા જ આ મોટી ભેટ આપવામાં આવી છે. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે. ટ્રેન અહીંથી રવાના થઈ ચૂકી છે. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. તો જન્મદિવસના એક દિવસ પહેલા જ મોટી ભેટ આપવામાં આવી. તો પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું આ લોકાર્પણ ગાંધીનગર અને અમદાવાદની જોડતી મેટ્રોનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીલી ઝંડી આપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે મેટ્રોનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું લોકાર્પણ. સેક્ટર 1 ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી. થોડી વારમાં જ પીએમ મોદી સેક્ટર 1 ખાતે પહોંચશે. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી. તો પીએમ મોદીએ લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું
લોકાર્પણ કર્યું છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મોટી ભેટ આપવામાં આવી છે। તો જન્મદિવસના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરીને આ મોટી ભેટ આપી છે। તો પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને આજે લીલી ઝંડી આપી છે। લીલી ઝંડી આપીને ટ્રેનનું લોકાર્પણ કર્યું છે। મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। વડાપ્રધાનના હસ્તે લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં નગરજનો મેટ્રો ટ્રેનના લોકાર્પણ વખતે ઉમટી પડ્યા હતા। વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે। પીએમ મોદીએ આજે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી ને ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે। આજે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગર અને અમદાવાદને જોડતી આ મેટ્રો ટ્રેન છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના એક દિવસ પહેલા જ આ સૌથી મોટી ભેટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી આપીને ટ્રેનનું લોકાર્પણ કર્યું છે। મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા જ અમદાવાદ અને ગાંધીનગરના લોકોને મેટ્રો ટ્રેનની આ મોટી ભેટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનનું લોકાર્પણ કર્યું છે। ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે। ત્યારે આજે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે। ત્યારે આજના દિવસે મેટ્રો ટ્રેન રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે। ત્યારે ગાંધીનગર અને અમદાવાદની જોડતી મેટ્રોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મેટ્રોનું પીએમ મોદી દ્વારા લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે ગાંધીનગર અને અમદાવાદના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મોટી ભેટ આપવામાં આવી છે। તો ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહોંચ્યા ત્યારે લોકોનું અભિવાદન ઝીલ્યું। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે। ત્યારે લોકોનું અભિવાદન ઝીલ્યું। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જી અનિતા, આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। જી અનિતા, લોકાર્પણ થઈ ચૂક્યું છે, લીલી ઝંડી આપી દેવામાં આવી છે। જે ચોક્કસથી આપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં આજે ખૂબ જ મોટી ભેટ જે છે તે આપી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને ખાસ મેટ્રો ટ્રેનની ભેટ આપી છે। અને મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે જો વાત કરવામાં આવે તો સેક્ટર 1 ખાતે મેટ્રો ટ્રેન રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું જે છે તે ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે। 20.8 કિમી લંબાઈ ધરાવતા લાંબા કોરિડોરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે 8 જેટલા સ્ટેશનો જેની જો વાત કરવામાં આવે તો મોટેરા સેક્ટર 1 થી 15.4 કિમી જેટલા 6 સ્ટેશનો જેમાં જીનેલો, રાયસોડ, રાંદેસણ, ધોળકને સર્કલ, ઇન્ફોસિટી સેક્ટર 1 અને તેમજ 2 સ્ટેશનો જેમાં સીડીયુ અને ગિફ્ટ સિટી સાથે 5.4 કિમી ગિફ્ટ સિટી લિંક લાઇનનો પણ સમાવેશ આની અંદર થાય છે। ખાસ જો વાત કરવામાં આવે તો
તો આજે આખો પ્રોજેક્ટ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સપનું હતું અને અમદાવાદ અને ગાંધીનગર વાસીઓની જે દૈનિક મુસાફરી હોય છે તેના માટે થઈને વરદાન સ્વરૂપ એવી આ મેટ્રો ટ્રેન જે છે તે આજથી દોડતી થઈ ગઈ છે. જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. तो गांधीनगर में तो वो लम्हा तो आप कभी भी नहीं भूल सकते। और जाहिर सी बात है कि जब आप बात करते हैं यूथ की, तो यूथ मतलब हमारा कल, और जब हम बात करते हैं हमारे कल की तो જન્મદિવસના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી છે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કર્યું છે. મેટ્રો ટ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મુસાફરી કરી છે. તો આ સાથે જ તેમણે મુસાફરી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી. ત્યારે જન્મદિવસના એક દિવસ પહેલા જ અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરીને અમદાવાદ અને ગાંધીનગરના લોકોને આ સૌથી મોટી ભેટ આપી છે. તો વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું આજે લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. લીલી ઝંડી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. તો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી પણ કરી. તો જન્મદિવસના એક દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને ગાંધીનગરના લોકોને આ સૌથી મોટી ભેટ આપી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા, યુવાનો સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મેટ્રો ટ્રેનમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુસાફરી કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આજે મેટ્રો ટ્રેનને ખુલ્લી મૂકવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે મેટ્રોમાં સવારી કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો સાથે ખાસ વાતચીત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લીલી ઝંડી આપીને મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી છે. આ મુસાફરી દરમિયાન તેમને કેટલાક યુવાનો સાથે વાતચીત કરી હતી. યુવાનોએ તેમને સવાલ જવાબ પૂછ્યા હતા, જેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ જવાબ આપ્યો હતો. તો ઠેર સ્ટેશન પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને વડાપ્રધાન મોદીને અભિવાદન કરી રહ્યા છે. મુસાફરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો સાથે ખાસ વાતચીત કરી છે. યુવાનોના સવાલોના જવાબ આપ્યા છે. તો આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી છે. તો આજે 16 સપ્ટેમ્બરે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું છે. સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની જોડતી મેટ્રોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરના
લોકો માટે મેટ્રો ટ્રેન હવે ખુલ્લી મૂકવામાં આવશે. તો હવે અમદાવાદ અને ગાંધીનગરના લોકો પણ મુસાફરી કરી શકશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપીને મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યું છે, લોકાર્પણ કર્યું છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી. ત્યારે આ મુસાફરી દરમિયાન વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમની સાથે મુસાફરી કરી. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરી દીધું છે અને સાથે જ મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી છે. શું છે વધુ અપડેટ? અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીલી ઝંડી આપી મેટ્રો રેલનો પ્રારંભ કરાવ્યો છે. ફેઝ 2 ના પ્રારંભની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે અને રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી પણ મેટ્રો ટ્રેનમાં એક નાની રાઈડ કરી રહ્યા છે. સેક્ટર 1 થી તેઓ ગિફ્ટ સિટી રવાના થઈ ચૂક્યા છે. મેટ્રો ટ્રેનની અંદર બેઠેલા અન્ય મુસાફરો સાથે પણ મેટ્રો ટ્રેનની સુવિધા કેવી છે, તમને કેવું લાગે છે, આ બધા બાબતોની વિગતો વડાપ્રધાન ખુદ મેળવી રહ્યા છે. આપને ખાસ જણાવી દઉં કે મેટ્રો ટ્રેનનું જે સેક્ટર 1 થી ગિફ્ટ સિટીનો જે પ્રારંભ કરાવ્યો છે તે હવે ગાંધીનગર અમદાવાદ આવતા દૈનિક મુસાફરો માટે પણ આશીર્વાદ રૂપ નીવડશે. માત્ર 35 રૂપિયાના નજીવા દરથી નાગરિકો અમદાવાદથી ગાંધીનગરનો પરિવહન કરી શકશે. આજે અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાસ આ ફેઝ 2 નું લોકાર્પણ કરી દીધું છે. હવે મેટ્રો ટ્રેન દોડશે. અત્યારે હાલ તેઓ ગિફ્ટ સિટીની પણ મુલાકાત કરવાના છે. મેટ્રો ટ્રેનમાં બેસીને એક નાનકડી રાઈડ લઈ રહ્યા છે. ત્યાંથી તેઓ પોતાના જે પ્રતિભાવ છે નાગરિકોના તે મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જી ઉજ્જવલ, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી કાર્યક્રમ શું હશે? જી બિલકુલ, હવે એમનો ત્રીજો કાર્યક્રમ જીએમડીસી ખાતે જે લોકાર્પણના છે કરોડો રૂપિયાના વિકાસના કામો છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ગિફ્ટ સિટીથી બાય રોડ તેઓ સીધા જીએમડીસી ગ્રાઉન્ડ જે છે જીએમડીસીની અંદર જે કરોડોના જે વિકાસના કામો સરકાર તરફથી પ્રકલ્પો નક્કી કર્યા હતા તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જીએમડીસી રવાના થશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કર્યું છે. લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી છે. યુવાનો સાથે ખાસ વાતચીત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું છે. તો આગામી હવે ગિફ્ટ સિટીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગિફ્ટ સિટીમાં જશે. ત્યારબાદ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જશે, જ્યાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે જન્મદિવસના એક દિવસ પહેલા જ આ મોટી ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનમાં બેસીને વડાપ્રધાન મોદીએ મુસાફરી કરી છે. મેટ્રો ટ્રેનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તે સુવિધાઓનો લાભો વડાપ્રધાન મોદીએ પણ લીધો છે. વડાપ્રધાન મોદીએ આ સમગ્ર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું છે. આ સાથે જ ટ્રેનમાં જે મુસાફરો હતા તે મુસાફરો સાથે પણ વાતચીત કરી છે. યુવાનો સાથે પણ ખાસ વાતચીત કરી છે. યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ સવાલો કર્યા હતા, જેનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. તો સ્ટેશન ઉપર વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે લોકોની પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. ત્યારે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું છે. તો હાલ વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. ત્યારે ગિફ્ટ સિટી માટે જવા માટે તેઓ રવાના થયા છે. આ સાથે જ હવે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ વડાપ્રધાન મોદી પહોંચશે, જ્યાં સંબોધન કરશે. અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે કહી શકાય કે જન્મદિવસના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના લોકોને એક ખાસ મોટી આ ભેટ આપવામાં આવી છે.
જેને લઈને અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ ઉત્સાહ સ્ટેશન પર પણ જોવા મળ્યો છે। લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેઓ મેટ્રો ટ્રેનમાં હાલ મુસાફરી કરી રહ્યા છે। ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે પહોંચી રહ્યા છે। ત્યારે ગિફ્ટ સિટીની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ પહોંચશે, જ્યાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। તો વડાપ્રધાન મોદી અમદાવાદ અને ગાંધીનગરની જનતાને સંબોધન પણ કરશે। તો આજે વડાપ્રધાન મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે। ત્યારે આ બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે। સુવિધાઓથી સજ્જ મેટ્રો ટ્રેનનું આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે મેટ્રો ટ્રેનમાં જે ખાસ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તે તમામ સુવિધાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને જાતે જ નિરીક્ષણ પણ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું છે। ત્યારે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસાફરો સાથે પણ ખાસ વાતચીત કરી છે। તો યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। ત્યારે મેટ્રો ટ્રેનમાં ઉપસ્થિત યુવાનો સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાર્તાલાપ કર્યો છે। આ સાથે જ ઠેર ઠેર સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉમટી પડ્યા છે। તો મેટ્રો ટ્રેનના લોકાર્પણને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ થઈ ચૂક્યું છે। લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવવામાં આવી ચૂક્યું છે। હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે। જે બાદ તેઓ ગિફ્ટ સિટી ખાતે પહોંચશે। જે બાદ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેનો રહેશે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ પહોંચશે, જનતાને સંબોધન કરશે, જ્યાં કેટલાક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે। તો આ સાથે જ જન્મદિવસના એક દિવસ પહેલા જ અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આ ખાસ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આપવામાં આવી છે। લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।